હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે હાર્દિકભાઈ. હું આવ્યો છું મોતીપુરા ડભોઈની એક પ્રાથમિક શાળામાં. ચાલો એક સત્ય ઘટના કહું. એકવાર એક ભાવનગરના સંત એક દંપતીને લઈને સારંગપુર મંદિરે દર્શન કરવા જાય છે. ત્યારે ત્યાં કંઈક સંતો મળે છે, એમનો આશીર્વાદ લે છે. ત્યારે એમને દક્ષિણા પણ આપે છે. ત્યારે એ સંત એમને પ્રસાદી રૂપે લાડુ, ગાંઠિયા અને બુંદી આપે છે. એવામાં તેઓ બપોરની વેળા હતી, ગરમીનો ટાઈમ હતો, 40-45 ડિગ્રી તાપમાન હશે, અને એઓ ઘર જ પરત ફરી રહ્યા હતા ઘરે. તો એવામાં રસ્તામાં એમને રોડની વચ્ચે એક ગાંડો હાથ કરતો એમને નજર આવ્યો. તો એ ગાંડાને બચાવવા માટે સાઈડે રહીને થોડી સાઈડ ઉપર ગાડી રાખીને ડ્રાઈવરને કહ્યું કે થોડી સાઈડ પર ગાડી રાખીને થોડી ધીરે રહીને કાઢજે. તો એ પાણી માટે ઈશારા કરી રહ્યો હતો. તો તેવામાં સંતે જોયું તો એને પાણીની તરસ લાગી હોય એમ લાગ્યું હતું. એવામાં સંતે ડ્રાઈવરને કહ્યું, ડ્રાઈવર મુસલમાન હતો, અહેમદભાઈ કરીને નામ હતું એમનું. તો ગાડી સાઈડ પર ઊભી રાખી અને એ ડ્રાઈવર જ પાણીની બોટલ લઈને એની પાસે દોડી ગયો. અને એવામાં સંતને થયું કે એને પાણી પીવું છે, તો એને ભૂખ પણ લાગી હશે. તો એ સંતે પેલા લાડુ અને બુંદી ને ગાંઠિયા એમની પાછળ લઈને ત્યાં આપવા માટે ગયા. તો એવામાં એમની નજર એના પગ ઉપર પડી. તો પગમાં એને ચંપલ ન પહેર્યા હતા. તો સંતે એમના ચંપલ કાઢીને એમને આપી દીધા અને એ ચંપલ એને પહેર્યા. તો એને ચંપલ અડધા જ પહેર્યા હતા, અડધા જમીન પર પગ હતો, અડધો પગ ચપ્પલમાં હતો. તો સંતે એમને ઊંચા અવાજથી કીધું કે ચપ્પલ સરખા પહેરને, તને ડજાતું નથી? તો ગાંડાએ તો ગુસ્સામાં આવીને કહી દીધું કે ચપ્પલ મારે ના જોઈએ, લઈ જાઓ તમારા ચપ્પલ, મારે ના જોઈએ આ બધું. તો પછી એને શાંત કર્યો અને પછી એને કહ્યું કે લે, તને ભૂખ પણ લાગી હશે ને, તો આ લાડુ લે, બુંદી લે, ગાંઠિયા લે, તું જમજે આ. તો એવામાં એના મોઢામાંથી એક શબ્દ નીકળ્યો કે ખોડિયારમાં તારું સારું કરશે. તો એ જ રીતે એક અન્ન છે, અન્ન કોઈ પણ ભૂખ્યાને જમાડીએ તો એ સારું જ વિચારશે અને સારા જ આશીર્વાદ આપશે. આપણે કોઈ આશીર્વાદ લેવા માટે નથી કરવાનો, પણ એક મનની ઈચ્છા છે, એક ધર્મ છે. સેવા એ ધર્મ છે અને સેવા એ કર્મ છે, એવું નથી કહેતા? એ જ રીતે અમે પણ એક સેવા કરીએ છીએ. ચાલો ત્યારે આપણે નિહાળીએ. બધાને કેવું લાગ્યું?